હિંમતનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। વીજ કંપનીની આળસના કારણે એક જ પરિવારના 2 સભ્યોએ જીવ ગુમાવ્યા છે। ખેતરમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે નીચે લટકતા વીજ વાયરો કઠેડાને અડકી જતા કરંટ લાગ્યો હતો, જેમાં ભાઈ બહેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। ઘટનાએ તંત્રની પોલ ખોલી છે ત્યારે મૃતક ખેડૂતે ગત જાન્યુઆરી મહિનામાં જ વીજ વાયરોના સમારકામ માટે લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલ્યું નહોતું। માત્ર લક્ષ્મીપુરા જ નહીં પણ હડિયોલ જેવા અનેક ગામોમાં મકાનો અને ખેતરો ઉપર જોખમી વીજ વાયરો લટકી રહ્યા છે। હડિયોલ ગામના રહીશોનો દાવો છે કે ધાબા પરથી પસાર થતી લાઈનોના કારણે ઘરમાં જ કરંટ ઉતરે છે, જેના ડરથી બાળકો ધાબા પર જઈ શકતા નથી। વારંવારની ફરિયાદો છતાં યુજીવીસીએલના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। નિર્દોષ લોકોના જીવ ગયા બાદ પણ જો તંત્ર જાગશે નહીં તો આગામી સમયમાં મોટી હોનારત સર્જાઈ શકે છે। હાલ તો આ મૃત્યુને પગલે સમગ્ર પંથકમાં તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। એટલે અમારા જવું તો બીજા છો જમીન મળતી નથી અને અમારે ઘરે બહુ તકલીફ છે, તાર નીચે આવી ગયા છે, એટલે એના માટે કોઈક ભલો મન કરો સાહેબ। આપણે કોઈ રજૂઆત કરવામાં આવી છે તંત્રને? હા, ગૌસરમાં જમીનમાં પલસ મળેલા છે। જીબીમાં તમે કોઈને કીધું રજૂઆત? અરજી આપી હતી, 2-3 અરજી આપી હતી, પણ કોઈ જવાબ ના આવ્યો કે કર્યું પણ કોઈ જવાબ આપ્યો નથી। કે અમારા જે આ લાઈન ઘર ઉપર જાય છે એને કો તો ઊંચી કરો કો તો થોબલો નાખી આલો, એ તંત્રને કહેવા માગું છું। બીજું કંઈ અમારો છોકરો નેચું નમીને જતા હતા એ બંધ થઈ ગયું, જતા નહીં હતા એ તો, અને દેખે એટલે અડી જાય છે, બહુ નીચે આવી જશે, એટલા માટે હું તંત્રને કહેવા માંગુ છું। કરંટ ઉતરે છે હતા એ તો, અને વાવાઝોડું આવે એટલે તૂટવા તૈયારી છે, એટલા માટે હું તંત્રને કહેવા માંગુ છું કેટલી જવાબદારી અરજી આપી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। સાબરકાંઠા જિલ્લામાં જે ઝૂલતા વીજ વાયરો છે જેને લઈને અનેક નુકસાનો લોકોને જોવા મળી રહ્યા છે। ગઈકાલની વાત કરવામાં હિંમતનગર તાલુકાના લક્ષ્મીપુરા જે ગામ છે ત્યાં આગળ 2 જણાના મોત થયા હતા, જે ખેત મજૂરી કરી હતા તે દરમિયાન વાયર અડી જતા જે લોકોના મોત થયા હતા। ત્યારે હિંમતનગર તાલુકાના જે હડિયોલ ગામ આવેલું છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે ધાબા ઉપરથી જ સહેજ નાનું છોકરું પણ જો અહીંયા આગળ આવતું હોય તો એક હાથ અડાડતા જ કરંટ હેવી લાઇનની જે કરંટ લાઇન છે અહીંયા જઈ રહી છે, એટલે કહી શકાય કે લોકોને જીવનું જોખમ છે। ત્યારે યુજીવીસીએલ તંત્ર છે કુંભકરણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે કરવામાં નથી આવતી। જે વાયરો છે તે વાયરો ઊંચા લેવા જોઈએ તેની જગ્યાએ ફક્ત ખાલી કાગળ ઉપર કામ કરી તેવું દેખાઈ રહ્યું છે, પણ કહી શકાય કે અનેક જે ગઈકાલે ઘટના બની પણ હજી બીજી પણ ઘટના ન બને તેને લઈને તંત્ર સજાગ રહે તેવું લોકોનું માનવું છે। ત્યારે કહી શકાય કે હજુ પણ તંત્ર કેટલા મોતની રાહ જોઈ રહી છે તે પણ આવવાનો સમય બતાવશે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું સ્થાનિકોનું માનવું છે। યશ ઉપાધ્યાય, ગુજરાત પ્રતિનિધિ, સાબરકાંઠા, હિંમતનગર।